શકે, પણ ભૈયા વાસ્તવમાં ભોળા તમે છો એ કેવી રીતે? તમે મહાદેવજીના અર્ધાંગીની શું કે નહીં? તો કે છું ને. તો અર્ધાંગીનીનો પતિની દરેક વસ્તુમાં બરાબર હિસ્સો હોવો જોઈએ. તો કે તો હોય જ ને. તો એ શિવજી અજન્મા છે અને એમને પતિના રૂપમાં પામવા માટે તમારે વારે ઘડીએ જન્મ લેવો પડે. એવું શા માટે? તમે શિવજીની જેમ અજન્મા કેમ ના થઈ શકો? જો દરેક વસ્તુનો બરાબર હિસ્સો હોય તમારે પણ અજન્મા થવું જોઈએ. પાર્વતીજી કે તમે આજે મારી આંખો ખોલી નાખી. હું એ સમજતી હતી કે મારા પતિ બહુ ભોળા છે, પણ આજે ખબર પડી કેટલા ચાલાક છે. આવા દો એટલે વાત. નારદજી કે આપણું કામ થઈ ગયું. ચૂપચાપ ત્યાંથી ચાલ્યા ગયા બંધન કરીને. સાંજે શિવજી પધાર્યા. દરરોજ શિવજી પધારે તો કૈલાસના દ્વાર પર સતીજી પુષ્પની માળાથી એમનું સ્વાગત કરે, એમની આરતી ઉતારે. અને આજે ઘૂંઘટો તાણી મુખ ફેરવી અને ખૂણામાં ઉભા થઈ ગયા. શિવજીને આશ્ચર્ય થયું કે દરરોજ પુષ્પની માળાથી મારું સ્વાગત થાય અને આજે અબોલા કેમ? શું કોઈ આવ્યો હતો? નારદજી હમણાં અહીંથી ગયા છે. તમે 10 કલાક આપ્યા અને 10 મિનિટમાં કામ કરીને ગયા. પૂછ્યું દેવી શું થયું? કે આજે તો મારે તમારી સાથે સીધી વાત જ કરી લેવી છે. હું તમારી અર્ધાંગીની છું કે નહીં? કે છો ને. તો આપની દરેક વસ્તુમાં મારો બરાબર અધિકાર હોવો જોઈએ કે ના હોવો જોઈએ? હોવો જોઈએ ને. કે આપ અજન્મા છો અને આપને મેળવવા માટે મારે દક્ષને ત્યાં જન્મ લેવો પડે, તપ કરવું પડે, આપ પ્રસન્ન થાવ, આપની સાથે મારો વિવાહ થાય, પાછું દક્ષના યજ્ઞમાં હોમાવવું પડે, ફરીથી દક્ષને ત્યાં જન્મ લેવો પડે. એવું શા માટે? હું આપની જેમ અજન્મા કેમ ના થઈ શકું? શિવજી કે જુઓ દેવી, હું અજન્મા એમને એમ નથી. પ્રભુના લીલા રસને મેં મારા હૃદયમાં ધારણ કર્યો છે અને નિત્ય પ્રભુની લીલાનું હું ચિંતન કરતો રહું છું, એટલા માટે અજન્મા છું. પાર્વતીજી કે જો સ્વામી, પ્રભુની લીલા આપની સાચી સંપત્તિ છે તો આપે મને પણ પ્રભુની લીલાનું શ્રવણ કરાવવું પડશે. મને પણ આપ ભગવત કથા સંભળાવો. શિવજી કે ભગવત કથામાં અનધિકારીનો પ્રવેશ ન હોય. તમે સ્ત્રી છો, દેહાધ્યાસ નડશે અને ભગવત કથામાં વિક્ષેપ થાય ને એ અપરાધ કહેવામાં આવે. જો વૈષ્ણવ ધ્યાનથી સાંભળો, કથા ચાલી રહી હોય, વચ્ચે આપણે વાતો કરીએ, મોબાઈલ જોઈએ, આપણા કારણે બીજાને ડિસ્ટર્બ થાય, વિક્ષેપ પડે તો બહુ મોટો અપરાધ કહેવાય છે. ત્યારે સત્સંગ કે કથામાં વિક્ષેપ કરવો એ અપરાધ કહેવાય અને એનાથી વૈષ્ણવ બચવું જોઈએ, ધ્યાન રાખવું જોઈએ. ક્યારે કોઈ એવું કારણ હોય તો ચૂપચાપ ઉભા થઈને ભલે જતા રહીએ, પણ કોઈ શ્રોતાને વિક્ષેપ ન થાય એનું ખાસ ધ્યાન રાખો. કે તમે સ્ત્રી છો, એક તારી કથા નહીં સાંભળી શકો. સતીજી કે ભલે કંઈ પણ થઈ જાય, પણ હવે તમારે આપના મુક્તિ કથા શ્રવણ કરવી જ છે. સ્ત્રી અટ થઈ. શિવજી કે એના માટે આપણે કોઈ એકાંત દુર્ગમ સ્થાનમાં જવું પડશે. અને કેવું વર્ણન આવે છે કે પાર્વતીજીને લઈને મહાદેવજી કાશ્મીરથી ચંદનવાડી થઈ શેષનાગ આવ્યા અને ત્યાંથી પંચતરણી થઈને અમરનાથની ગુફામાં આવ્યા છે. એકાંત સ્થાનમાં શિવજીએ પદ્માસન લગાડીને બિરાજ્યા. પાર્વતીજી સામે શ્રોતા બનીને બેઠા. અનધિકારીનો પ્રવેશ જ ન હોય. આસપાસ જોયું, એક તાળી વગાડી, શિવજીના જેટલા દૂત અને ગણ હતા બધા દ્રશ્ય થઈ ગયા. બીજી તાળી વગાડી, પાર્વતીજીની દાસીઓ દ્રશ્ય થઈ ગઈ. ત્રીજી તાળી વગાડી, જેટલા પશુ પક્ષી જીવો બધા જ અદ્રશ્ય થઈ ગયા. જોયું કે આસપાસ હવે કોઈ નથી અને શિવજી કહ્યું જુઓ દેવી, હવે હું પ્રભુની કથા કહું છું, લીલા રસનું વર્ણન કરું છું અને તમે સાંભળી રહ્યા છો એની પ્રતીતિ કરાવવા માટે વચ્ચે વચ્ચે તમારે હરે નમઃ કહીને હોકારો ખાવો પડશે, જેથી મને ખબર પડે કે તમે કથા સાંભળી રહ્યા છો. શિવજીએ નેત્ર બંધ કર્યા, પ્રભુની લીલાનું ધ્યાન કર્યું, નેત્રમાંથી પ્રેમના અશ્રુ વહેવા લાગ્યા અને એ લીલા રસનું વર્ણન શિવજી કરવા લાગ્યા. પાર્વતીજી શ્રોતા બનીને સાંભળી રહ્યા છે અને વચ્ચે વચ્ચે હરે નમઃ કહીને હોકારો ખાય છે. ઘણા સમય સુધી કથા ચાલતી રહી અને પછી પાર્વતીજીને દેહાધ્યાસ નડ્યો, એમને ઊંઘ આવવા લાગી, ઝપકી લાગી ગઈ. તો અહીંયા એવું બન્યું કે શિવજીએ ત્રીજી તાળી વગાડી તો બધા પશુ પક્ષીઓ અદ્રશ્ય થઈ ગયા, પણ એક માદા શુક પોપટી ઝાડની બખોલમાં ઈંડાને જન્મ આપી અને ઉડી ગઈ. ઝાડના પાંદડા નીચે પેલું ઈંડું ઢંકાઈ ગયું. કથાનું શ્રવણ કરતા ઈંડું પરિપક્વ થયું અને એમાંથી શુક બાળનો જન્મ થયો અને એ શુકનું બાળક શિવજીના મુક્તિ કથા શ્રવણ કરવા લાગ્યું. એ શુકના બાળકે જોયું કે શિવજી કથા કરી રહ્યા છે અને પાર્વતીજી ઊંઘી રહ્યા છે અને ન જાણે કેટલાય જન્મોના પુણ્ય કર્મોથી મને શિવજીના મુક્તિ કથા શ્રવણ કરવાનું સૌભાગ્ય મળ્યું છે. શિવજીને ખબર પડશે કે પાર્વતીજી ઊંઘી રહ્યા છે તો કથામાં વિક્ષેપ થઈ જશે. શું કરું કે જેનાથી કથામાં વિક્ષેપ ન થાય? એ બાળકમાં ક્યાંથી સામર્થ્ય આવ્યું, ઉડતું ઉડતું આવી અને પાર્વતીજીના ખોળામાં બેસી ગયું. પાર્વતીજી તો ઊંઘી રહ્યા છે પણ વચ્ચે વચ્ચે પેલું શુકનું બાળક હરે નમઃ કહીને હોકારો આપે. એટલે શિવજીને એમ કે પાર્વતીજી સાંભળી રહ્યા છે. ઘણા સમય પછી શિવજીએ નેત્રો ખોલ્યા, જોયું તો પાર્વતીજી ઊંઘી રહ્યા છે અને પેલું એક
દિવ્ય તેજ વાળું શુકનું બાળક પાર્વતીજીના ખોળામાં બેસીને કથા સાંભળી રહ્યું છે. શિવજીને ક્રોધ આવ્યો, આ અનધિકારીએ મારી આજ્ઞા વગર મારા મુક્તિ કથા કેમ સાંભળી લીધી? હાથમાં ત્રિશૂળ ઉપાડ્યું. શુકનું બાળક ભયભીત થઈને ઉડવા લાગ્યું. પાછળ પાછળ શિવજી દોડી રહ્યા છે અને ઉડતા ઉડતા એ શુકના બાળકે વ્યાસજીના આશ્રમમાં પ્રવેશ કર્યો. વ્યાસ પત્નીએ બગાસું ખાધું હતું. વ્યાસજી 80 વર્ષના થયા છે. વ્યાસ પત્ની અરણી પણ વૃદ્ધ છે. બગાસું ખાધું અને એમના મુખને દર સમજી પેલું શુકનું બાળક એમના મુખમાં પ્રવેશ કરી ગયું. ક્રોધમાં શિવજી ત્યાં આવ્યા. વ્યાસજીએ પૂજન કરીને શિવજીના ક્રોધને શાંત કર્યો અને વિનંતી કરી, જો મહારાજ આપે કથા સંભળાવી પાર્વતીજીને એ સાંભળી ન શક્યા અને ભગવદ ઈચ્છાથી આ શુકનું બાળક કથાનો અધિકારી બન્યું છે અને પ્રભુની ઈચ્છાથી જ મારી પત્નીના મુખમાં પ્રવેશ કર્યો છે. અમારે કોઈ સંતાન નથી, કોઈ બાળક નથી. આપ અમને આશીર્વાદ આપો કે એ જે શુકનું બાળક મારા પુત્રના રૂપમાં જન્મ લે અને આખા વિશ્વને પ્રભુની ભક્તિના રંગમાં રંગી દે. શિવજીએ કહ્યું તથાસ્તુ ને સાથે એક સૂચના કરી, જ્યાં સુધી આ શુકનું બાળક માતાના ગર્ભમાં રહે ત્યાં સુધી તમે તમારી પત્નીને નિરંતર ભાગવતીની કથા સંભળાવો, જેથી એ કથાનું એને વિસ્મરણ ન થઈ જાય. કહે છે કે 16 વર્ષ સુધી સુખદેવજી માતાના ઉદરમાં રહ્યા છે, બહાર જન્મ લેતા નથી. કેમ કે પિતાનો આશ્રમ છે. સંન્યાસીઓની સાથે સંસારીઓ પણ એમના દર્શન કરવા આવે છે, કોઈનો સંગ ન લાગી જાય. 16 વર્ષ સુધી વ્યાસજી એમના પત્નીને નિરંતર ભાગવત કથા સંભળાવી. માનો માતાના ઉદરમાં જ એમના 16 સંસ્કાર સંપન્ન થઈ ગયા. 16મે વર્ષે એમનો જન્મ થયો અને જન્મ થતા જ અનાસક્ત બની પિતાનો આશ્રમ છોડીને ત્યાંથી દોડવા લાગ્યા. પાછળ ફરીને જોયું સુદ્ધા નહીં. એનું જ નામ છે પ્રવ્રજ સંન્યાસ. પાછળ પાછળ વ્યાસજી હે પુત્ર ઉભો રહે, હે પુત્ર ઉભો રહે કહીને દોડી રહ્યા છે અને સુખદેવજીએ સૂક્ષ્મ રૂપે વૃક્ષમાં પ્રવેશ કર્યો અને વૃક્ષના બધા ફળો આપોઆપ ખરવા લાગ્યા. માનો વ્યાસજીને કહી રહ્યા હોય કે વ્યાસજી આ ફળ અમારા પુત્ર જેવા છે, અમે એને પાળ્યા પોછ્યા સિંચ્યા, પણ અમારા સ્વાર્થ માટે અમે એનો ઉપયોગ નથી કરતા, જગતના કલ્યાણ માટે અમારા ફળ અમે આપી દઈએ છીએ. એમ તમારો પુત્ર સુખદેવ પણ જગતના કલ્યાણ માટે છે, માટે તમે એનો મોહ છોડી દો. એવા સુખદેવજીને વંદન કર્યા છે. ઘણા લોકો કહે છે સંન્યાસ લેવાના માટે સુખદેવજી પિતાનો આશ્રમ છોડી ગયા, પણ શ્રી મહાપ્રભુજી સમજાવે છે સંન્યાસ લેવા માટે નહીં, પણ સંગ દોષ ન લાગે એટલા માટે. કેમ કે આ ભક્તિ માર્ગમાં દુસ્સંગ તો બહુ બાધક છે. દુસ્સંગ તો આપણને ઠાકોરજીથી દૂર ફેંકી દે, વિમુખ કરી દે, પણ સંગ દોષ પણ એટલો બાધક છે. ગીતાજીમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે ધ્યાયેત વિષયામ પુંસ સંગસ્તેષુ પજાયતે સંગાત સંજાયતે કામ કામાત ક્રોધો વિજાયતે ક્રોધાત ભવતિ સમોહ સમોહાત સ્મૃતિ વિભ્રમ સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશો બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. એકબીજાનો સંગ આપણે કરીએ ત્યારે વિષયોનું ચિંતન થાય, માણસની ઈચ્છાઓ વધવા લાગે છે. માણસની દરેક કામનાઓ પૂરી થતી નથી અને માણસની કામનાઓ ઈચ્છાઓ જ્યારે અધૂરી રહી જાય પછી એને ક્રોધ આવે, ચિત્તભ્રમ થાય, બુદ્ધિ બગડે, પછી માણસ બધો વિવેક ચૂકી જાય, ન કરવાનું કરવા લાગે અને જેની બુદ્ધિ બગડે એનો સર્વનાશ થાય. બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ. આ સંગ દોષ માણસને એના સર્વનાશ સુધી પહોંચાડે છે. એટલે કોઈનો સંગ ન કરવો, નિસંગ રહેવું. સંગ ન કરવાનો અર્થ એ છે કે કોઈ પણ વ્યક્તિમાં મોહ ન લગાડવો. આના વગર મને નહીં ચાલે, મન પ્રભુમાં લગાડી રાખો. શ્રી મહાપ્રભુજી આ વસ્તુ જુદી રીતે સમજાવે છે. સંગ સર્વાત્મના હેય સચેત ત્યક્તુમ ન શક્યતે સદ્ભે કર્તવ્ય સંત સંગો હિ ભેષજમ. કોઈનો સંગ ન કરો. પણ માણસ એ સામાજિક પ્રાણી છે. આપણે બધા સમાજમાં અનેક લોકોની સાથે રહીએ છીએ. માણસ જલ્દી એકલો ન જીવી શકે, કોઈનો ને કોઈનો સંગ જરૂરી છે. આપણે સંગ વગર નથી રહી શકતા. તો કોનો સંગ કરવો? તો શ્રી મહાપ્રભુજી કહે છે સંત સંગો હિ ભેષજમ. સંત એટલે આપણી ભાષામાં જેને ભગવદી કહીએ છીએ, જે પ્રભુના થઈ ગયા છે, જેનું સમગ્ર જીવન પોતાના પ્રભુના માટે છે, જેની અંદર અલૌકિક ભગવત સામર્થ્ય પ્રગટ થયું છે, એવા ભગવદીઓનો સંગ કરો તો એના સંગથી એ પણ તમને પોતાના જેવા ભગવદી બનાવશે અને પ્રભુ સુધી પહોંચાડશે. અને નહીં તો કોઈનો દુસંગ લાગી ગયો તો જીવનું પતન થતા વાર નહીં લાગે. અને સંગ દોષના કારણે સુખદેવજી પિતાનો આશ્રમ છોડીને ભાગ્યા છે. યમ પ્રવજંત મનુપેતમ અપેત કૃત્યમ. હજી એમને જનોઈ પણ નથી થઈ, કોઈ સંસ્કાર નથી થયા. આચાર્યો કહે છે કે જ્યાં વિકાર હોય ત્યાં સંસ્કારની જરૂર હોય, જ્યાં વિકાર જ નથી ત્યાં સંસ્કારની શું જરૂર? કહેવાય છે બ્રાહ્મણો પાસે 4 ગાંઠ હોય, ચોટીમાં, ધોતીમાં, પોથીમાં અને જરોઈમાં. સુખદેવજી આ 4 ગાંઠોથી મુક્ત છે. નથી ચોટી,
નથી પોથી હજી જનોઈ નથી થઈ, નથી કોઈ વસ્ત્ર, દિગંબર અવસ્થા છે. દિગંબર દિશાઓ જેના અંબર છે. સર્વભૂત હૃદય મુનિ માનતોસ્મિ, જે સર્વભૂત હૃદય છે, જેને કણ કણમાં પ્રભુના દર્શન થાય છે, એવા મુનિને વંદન કર્યા. મુનિ એટલે જે સતત મનનશીલ છે. મુનિ એટલે અસુતા મુનિ, જે જાગી ગયો છે અને જાગેલા બીજાને જગાડી શકે. જો ઉઠવામાં ને જાગવામાં ફરક છે. સવારે પથારીમાંથી ઊંઘમાંથી બેઠા થઈએ તો કે ઊંઘમાંથી ઉઠ્યો, પણ માણસની ચેતના જ્યારે જાગે ત્યારે કહેવાય કે આ જાગ્યો છે, ને જાગેલા બીજાને જગાડી શકે. મુનિ કહીને સંબોધન કરવાનું બીજું કારણ, સુખદેવજીનું નામ નથી કહ્યું. શાસ્ત્ર કહે છે કે આપણું અત્યંત પ્રિય વ્યક્તિ હોય એનું ક્યારે નામ લઈને ન બોલાવાય, નહીં તો એનાથી દૂરી સહન કરવી પડે, વિપ્રયોગ સહન કરવો પડે. પતિએ ક્યારે પત્નીનું નામ ન લેવાય અને પત્નીએ પતિનું નામ લઈને ન બોલાવાય. આજકાલ તો તુકારે નામ લઈને બોલાવે, ફેશન છે. જૂના સમયમાં મર્યાદાઓ હતી. પ્રિય વ્યક્તિનું નામ લઈએ તો એનાથી દૂરી સહન કરવી પડે. પુત્રોએ ક્યારે પિતાનું નામ ન લેવાય અને પિતા ક્યારે પોતાના જ્યેષ્ઠ પુત્રનું નામ લઈને ન બોલાવે. તમે પ્રસંગો જો, શ્રી ગુસાઈજીએ 7 બાળકોના ઉલમણા નામ રાખ્યા હતા. શ્રી ગિરધરજીને ગોવર્ધન કહીને બોલાવતા, શ્રી ગોવિંદરાયજીને રાજાજી કહીને બોલાવતા, બાલકૃષ્ણલાલજીને રાજીવ લોચન, શ્રી ગોકુલનાથજીને વલ્લભ કહીને બોલાવતા. દરેક બાળકોના નામ હતા. પિતાએ પુત્રનું નામ ન લેવાય અને પુત્રોએ પિતાનું નામ ન લેવાય. એવી રીતે શિષ્યોએ ક્યારે ગુરુનું નામ લઈને ન બોલાવાય અને ગુરુ પોતાના મુખ્ય શિષ્યનું નામ લઈને ન બોલાવે. અન્ય સંપ્રદાયોમાં દીક્ષા પછી જુદું નામકરણ થાય છે. આપણે ત્યાં એક પરંપરા છે, ક્યારેક ગુરુનું